टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। તો આજે ટાટા ઇન્વેસ્ટમેન્ટ 10,500 ફરીથી તમે જો આવી ગયો છે તમારી પાસે લઈને આવવા માગીશું તપન સર 10,500 ઉપર ટાટા ઇન્વેસ્ટમેન્ટ કારોબાર કરી રહ્યો છે સર. આપણે જોઈએ તો ટાટા કેપિટલના આઈપીઓ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. આજથી 3 દિવસ સુધી આપણે અહીંયાથી અપ્લાય કરી શકાશે. એક વખત સર ટાટા કેપિટલના આઈપીઓ પર તમારો શું રાય છે? શોર્ટ ટર્મ લોંગ ટર્મ પર્પઝથી અપ્લાય કરવું જોઈએ કે નહીં? લિસ્ટિંગ ગેઇનનો લાભ અહીંયા મળશે કે નહીં? પહેલો એક ક્વેશ્ચન. અને બીજી વસ્તુ કે ટાટા કેપિટલના આઈપીઓથી જે સતત તેજીમાં ટાટા ઇન્વેસ્ટમેન્ટ જોવા મળી છે તો એની શું વ્યૂ તમે જોઈ રહ્યા છો સર? સી ઓફકોર્સ ટાટા કેપિટલનો આઈપી આવ્યો છે અને થોડું પ્રાઇસ બેન્ડ લોવર છે જો લોકો એક્સપેક્ટ કરતા હતા. ગ્રે માર્કેટમાં તો ખાસો એવું કહેવાય ને કે જે અનઓફિશિયલ માર્કેટમાં વેચાતું હતું એનાથી તો ઘણું લોવર છે, પણ તોય અગર વેલ્યુએશન દ્રષ્ટિએ જુઓ તો ઘણું એવું ઓલમોસ્ટ પરફેક્ટ છે. મને અહીંયાથી પણ જો ટાટા કેપિટલ બીકોઝ ટાટા નામ છે એટલે કહેવાય કે થોડું પ્રીમિયમ આવશે, પણ એટલું ખાસ મોટું પ્રીમિયમ દેખાતું નથી એટલીસ્ટ આ પ્રાઇસે. આ પ્રાઇસે આઈ થિંક વેલ્યુએશન ઓલમોસ્ટ પરફેક્ટ છે અને તમે જો ને એમને કંઈ ખાસ છોડ્યું નથી ઇન્વેસ્ટર માટે. પણ આઈ થિંક લિસ્ટિંગ ગેઇન્સ પણ કદાચ 5-10% આજુબાજુ થાય ને પછી જોવાનું રહેશે કે કઈ રીતે એનો ઇન્વેસ્ટરનો માહોલ છે, સેન્ટિમેન્ટ છે, એ પ્રમાણે કદાચ બઢોતરી થાય. પણ અગર હું વેલ્યુએશન પોઈન્ટ અને ફંડામેન્ટલી વાત કરું તો ઓફકોર્સ એ લોકોનું બહુ ટાયર 1 કેપિટલ ઘણું સ્ટ્રેન્થિંગ છે અને આગળ જે લેન્ડિંગ બુક છે એ ખાસી એગ્રેસિવલી ગ્રો કરવાના છે. ઓફકોર્સ રિટેલ અને કન્ઝ્યુમર લેન્ડિંગ પર ફોકસ છે રહેવાનું છે અને તમે જો તો આગળ જઈને પણ આઈ થિંક કન્ઝમ્પશન બૂસ્ટના લીધે ટાટા કેપિટલ ઇનડાયરેક્ટલી ફાયદો થશે. પ્રોવિઝન જે છે ઓલમોસ્ટ યર ઓન યર 5%થી ડાઉન છે એટલે એક સારું છે. અને અગર તમે બીજું જુઓ તો આગળ જઈને ફ્રેશ ઇસ્યુ પણ આગળ જઈને કરી શકે છે અગર એમને કેપિટલની જોવું પડશે. તો માર્કેટ સેન્ટિમેન્ટ તો સારા છે હમણાં તો કમ્પેરેટિવલી આ સ્ટોક લોન્ચ તો થઈ જશે પણ એટલું મોટું બઢોતરી મને પ્રીમિયમ દેખાતું નથી જ્યારે લિસ્ટિંગ થશે.